સિહોર ગુંડાળા વિસ્તારમાં ઉતરેટી મેદાનમાં વિપક્ષની મુલાકાત, ઘન કચરા બાબતે પ્રદૂષણ વિભાગ ગાંધીનગરને લેખિત રજૂઆત. એટલે આવ્યા છીએ. હા બધું લઈ ગયા ને, મશીન તારી લઈ ગયા ને બધું. 2 વર્ષ થયા લઈ ગયા. અહીંયા ફાઉન્ડેશન ભરેલો છે. જયરાજસિંહ મોરી, વિપક્ષ નેતા, સિહોર નગરપાલિકા. ગઈકાલે અમે 2 દિવસ પહેલા સિહોરના ગુંદાળા વોર્ડ નંબર 2 ગુંદાળા વિસ્તારમાં આવેલ ઉથરેટીની જગ્યા કે જ્યાં સમગ્ર સિહોરનો એકઠો કરીને કચરો જ્યાં ઠાલવવામાં આવે છે એ જગ્યાની અમે સ્થળ ઉપર મુલાકાત લીધી હતી. અને આ દરમિયાન અમને ઘણી બધી ક્ષતિઓ જોવા મળી હતી કે સરકાર દ્વારા ગુજરાત પ્રદૂષણ નિવારણ બોર્ડ, પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા જે કાંઈ પણ આ માટેની માર્ગદર્શિકાઓ બનાવવામાં આવી છે એમાંના એક પણ નિયમનું પાલન થઈ રહ્યું નથી. એમના છૂટો ખેંચી દેવામાં આવે છે અને એના લીધે અત્યારે કચરાના ગાળા મોટા ત્યાં પહાડ બની ગયા હોય એવી પરિસ્થિતિ જોવા મળી છે. વળી અહીંયા ચોમાસું આવે કે અન્ય કોઈ કારણોસર જે કચરામાંથી પાણીનો રિસાવ થાય તો એ કેમિકલયુક્ત જે પાણી છે એ સીધું ત્યાં નજીક રહેલ ઝેરમિયા તળાવમાં એકઠું થાય છે. એના લીધે તળાવ પણ પ્રદૂષિત બન્યું છે. અને આ જે કચરોનું જે પ્રદૂષણ એટલા ત્યાં વિખરી ગયું છે કે જમીન પણ ખરાબ થઈ રહી છે, હવામાં પણ પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે અને નજીકમાં તળાવમાં પણ પ્રદૂષણની અસર દેખાઈ રહી છે. સમગ્ર સિહોર શહેરના લોકોના આરોગ્ય માટે ખૂબ એક ગંભીર સમસ્યા ઉત્પન્ન થાય એમ છે. એટલે આજરોજ અમે વન અને પર્યાવરણ વિભાગના મુખ્ય સચિવને પત્ર લખ્યો છે કે ખરેખર આની તપાસ કરવામાં આવે અને જો પ્રદૂષણ નિવારણના કાયદાનો ભંગ થઈ રહ્યો હોય તો એ માટે જે કાંઈ પણ સરકારની ગાઈડલાઈન મુજબ જે કાંઈ શિક્ષાત્મક કે દંડાત્મક કાર્યવાહી કરવાની જે થતી હોય એ જે તે જવાબદાર વ્યક્તિ ઉપર એની કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમે માગણી કરી.